શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું તારીખ 1 ફેબ્રુઆરી 2025 શનિવારના દિવસે આવતી મહામાસની શુક્લ પક્ષની ચતુર્થી વિનાયક ચતુર્થી ભગવાન શ્રી ગણેશનો જન્મદિવસ જન્મ જયંતિ ઉત્સવ નિમિત્તે આપણે સાંભળીશું આ વિડીયોમાં ગણેશ ચતુર્થીના વ્રતની કથા, મહિમા, મુહૂર્ત તથા આ દિવસે કરવાના ઉપાયો। બોલો ભગવાન શ્રી ગણેશજીની જય। સર્વપ્રથમ ભગવાન શ્રી ગણેશના જન્મદિવસ નિમિત્તે સર્વે ભાવિક ભક્તજનોને બધાઈ શુભકામનાઓ। ભગવાન શ્રી ગણેશની કૃપાથી સર્વનું જીવન મંગલમય થાય, ધન્ય રહે। બોલો ભગવાન શ્રી ગણેશજીની જય। મિત્રો, ભગવાન શ્રી ગણેશજીનો જન્મદિવસ વર્ષમાં 2 વખત ઉજવાય છે। પ્રથમ ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થી, જેને આપણે વિનાયક ચતુર્થી કહીએ છીએ, અને બીજી છે આ મહામાસની શુક્લ પક્ષની ચતુર્થી, જેને વરદ ચતુર્થી કહેવાય છે, વિનાયક ચતુર્થી કહેવાય છે। અને ભગવાન શ્રી ગણેશજીનો આજના દિવસે પણ જન્મદિવસ મનાવાય છે। સર્વપ્રથમ તો આ દિવસે જ જન્મદિવસ મનાવવામાં આવે છે, કારણ કે માતા પાર્વતીએ પોતાના શ્રી અંગોના મેલથી ભગવાન શ્રી ગણેશજીની પ્રતિમા બનાવીને તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। તે દિવસ હતો આ મહામાસની શુદ્ધ પક્ષની ચતુર્થીનો, અને જે આપણે ભાદરવા માસની ચતુર્થીએ જન્મદિવસ મનાવીએ છીએ। 10 દિવસ ભગવાન શ્રી ગણેશનો ઉત્સવ મનાવીએ છીએ, ત્યારે તે ભગવાન શ્રી ગણેશનું ભગવાન શિવે મસ્તકનું છેદન કર્યું હતું, અને હાથીનું મસ્તક ભગવાન શ્રી ગણેશજીના મસ્તક પર રાખ્યું હતું, અને ભગવાન શ્રી ગણેશ જે પૂજનીય થયા, જે સર્વે દેવોના આશીર્વાદ પ્રાપ્ત થયા, ભગવાન શિવ પાર્વતીના આશીર્વાદથી સર્વપ્રથમ પૂજ્ય થયા। તે હતો ભાદરવા માસની શુક્લ પક્ષની ચતુર્થીના દિવસ માટે। એ ચતુર્થીનો ઉત્સવ ખૂબ જ ધામે ધૂમેથી મનાવાય છે, કારણ કે ભગવાનનું એ જ સ્વરૂપ, જે હાથીના મુખવાળું સ્વરૂપ છે, તેને જ આપણે સૌ પૂજા કરીએ છીએ। તેમને જ વરદાન પ્રાપ્ત થયા હતા। જ્યારે આ ચતુર્થી છે, જે મહામાસની ચતુર્થી છે, એમાં તો દેવીએ પોતાના પુત્રને જન્મ આપ્યો, એટલે કે પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી। માટે આજે ભગવાન શ્રી ગણેશજીની ચતુર્થી જ તે આપણે વ્રત, જપ, ઉપવાસ કરીને ઉજવીએ છીએ, કારણ કે ભગવાન શ્રી ગણેશનો જન્મ થયો હતો। મિત્રો, આમ ભગવાન શ્રી ગણેશનો આ પાવન પર્વ છે, જેમાં ભગવાન શ્રી ગણેશનું પૂજન અર્ચન કરીને ભક્તો મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે। આ ચતુર્થીના દિવસે ભક્તો ઘણા ઉપાય પણ કરી શકે છે। સમસ્ત શિવ પરિવારનું આજના દિવસે પૂજન કરાય છે। મિત્રો, આમ આજના દિવસે ભગવાન શ્રી ગણેશના જન્મદિવસ મનાવાય છે। સર્વપ્રથમ આપણે આ વિનાયક ગણેશ ચતુર્થીના મુહૂર્ત વિશે જાણી લઈએ કે આ ચતુર્થી તિથિનો પ્રારંભ ક્યારે થાય છે। આ માઘ માસની વિનાયક ચતુર્થીનો પ્રારંભ થાય છે તારીખ 1 ફેબ્રુઆરી 2025 સવારના 11:38, જે આ તિથિ પૂર્ણ થાય છે 2 ફેબ્રુઆરી 2025 સવારના 9:14 માટે ભગવાન શ્રી ગણેશજીનું પૂજન, ઉપવાસ, વ્રત થશે તારીખ 1 ફેબ્રુઆરી 2025, કારણ કે સૂર્ય ઉદય તિથિ પ્રમાણે જોઈએ તો 1 ફેબ્રુઆરી 2025 વ્રત ઉપવાસ રાખવામાં આવશે। ભગવાન શ્રી ગણેશની પૂજાના મુહૂર્ત વિશે પણ જાણી લઈએ। 1 ફેબ્રુઆરી 2025 શનિવાર ભગવાન શ્રી ગણેશજીની પૂજન થશે બપોરે 11:38થી લઈને 1:40 સુધીનું। આ શુભ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ મનાવાશે। જન્મદિવસનો આ શુભ સમય દરમિયાન ભગવાન શ્રી ગણેશજીની પૂજન અર્ચન કરવાથી ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે, લાભ અવશ્ય પ્રાપ્ત થાય છે। મિત્રો, હવે આપણે જાણી લઈએ કે ભગવાન શ્રી ગણેશજીનું આજના દિવસે પૂજન કેવી રીતે કરવું। સર્વપ્રથમ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ તથા ચિત્રજીનું પૂજન થાય છે, જે આપણા ઘરના મંદિરમાં બિરાજમાન હોય છે, તથા અલગથી સ્થાપન પણ કરી શકાય છે। એક બાજોટ ઢાળીને તેના ઉપર લાલ વસ્ત્ર પાથરીને ઘઉંની ઢગલી કરીને તેની ઉપર ભગવાન શ્રી ગણેશજીની મૂર્તિ તથા ચિત્રજી રાખવા, તથા ભગવાન શ્રી ગણેશજીને કંકુથી તિલક કરીને, જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવાય છે, શુદ્ધ જલથી સ્નાન કરાવાય છે। મનમાં ભગવાન શ્રી ગણેશજીનું નામ જાપ કરતું રહેવું, ભગવાનને કંકુનું તિલક કરવું, ચોખા ચડાવવા, જનોઈ ધારણ કરાવવી, સિંદૂર ચડાવવું, અને ભગવાન શ્રી ગણેશજીના શ્રી ચરણોમાં દુર્વા અવશ્ય ચડાવવા। દુર્વા ઘાસ કે જે વંશ વૃદ્ધિનું પ્રતીક મનાય છે। એક દુર્વા જ્યાં વવાય છે
ત્યાં અનેક દુર્વા ઉત્પન્ન થઈ જાય છે। આમ ભગવાન શ્રી ગણેશનું આજના દિવસે જો દુર્વા ઘાસથી પૂજન કરવામાં આવે તો વંશ વૃદ્ધિ થાય છે, ઘરમાં જીવનમાં સુખાકારી રહે છે, બરકત રહે છે। ભગવાન શ્રી ગણેશજીની સામે તલના લાડુ તથા મોદક ધરી શકાય છે, મિષ્ટાન ધરી શકાય છે। ભગવાન શ્રી ગણેશની સામે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે। ભગવાનનું વાહન ઉંદર બતાવવામાં આવ્યું છે, માટે આજના દિવસે ઉંદરની પણ પૂજા કરવી। ભગવાન શ્રી ગણેશજીના માતા પિતા એટલે કે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ આજના દિવસે પૂજા અર્ચના કરાય છે। ભગવાનની પૂજા સાથે બાજુમાં કુંભ પણ સ્થાપિત કરાય છે, જેમાં સર્વે દેવી દેવતાઓનું આવાહન કરી શકાય છે। ત્યારબાદ ભગવાનનું પૂજન થઈ જાય પછી વ્રત કથા સાંભળવાનો મહિમા છે। વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ અને ભગવાન શ્રી ગણેશજીની આરતી ઉતારવી જોઈએ। આરતી સંપન્ન થાય પછી નિવેદ્યમાં જે પ્રસાદ છે તેમાંથી ગાયનો ભાગ કાઢીને ઘરમાં બધાએ પ્રસાદ લેવો જોઈએ। ભગવાન શ્રી ગણેશજીની સામે દક્ષિણા સમર્પિત કરવી જોઈએ, જેનું આપણે દાન પુણ્ય કરી શકીએ છીએ। આ રીતે ભગવાન શ્રી ગણેશજીનું સાદી સરળ રીતે પૂજન થાય છે। આ ચતુર્થીના વ્રતમાં ભક્તો એક ટાઈમ ભોજન લઈ શકે છે, ઉપવાસ પણ કરી શકે છે। ભોજન હંમેશા સાંજે લેવાય છે। આ વિનાયક ચતુર્થીમાં ચંદ્ર દર્શન કરાતું નથી, એટલા માટે સાંજે પણ ભગવાન શ્રી ગણેશજીની પૂજા કરી લેવી જોઈએ। જો આપણા ઘરમાં મંદિરમાં ભગવાન શ્રી ગણેશ વિરાજમાન હોય તો સવાર સાંજ આપણે ધૂપ દીપ કરીએ જ છીએ, તેમાં ભગવાન શ્રી ગણેશજીનું પણ પૂજન થઈ જાય છે। ત્યારબાદ એક ટાઈમ સાત્વિક ભોજન લેવું જોઈએ। ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, મનોકામના પૂર્ણ થાય છે, કલેશ બાધા વિઘ્ન મટે છે અને જીવન તથા ઘરમાં સુખાકારી રહે છે। સર્વપ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશજીનું આ વ્રત છે, જે ખૂબ જ શુભ અને મંગલકારી છે। મિત્રો, તો આપણે સાંભળ્યું ભગવાન શ્રી ગણેશજીના આ ગણેશ ચતુર્થીના વ્રતના મહિમા વિશે, મુહૂર્ત તથા પૂજન વિધિ। હવે આપણે સાંભળીએ ભગવાન શ્રી ગણેશજીની આ વિનાયક ચતુર્થીની વ્રત કથા। ભગવાન શ્રી ગણેશજીની જય। એક વખતે પાર્વતી દેવી સ્નાન કરવાની તૈયારી કરી રહ્યા હતા। તે દરમિયાન કોઈની દખલ ના થાય તે માટે નંદીને ભગવાન શંકરના બળદને દરવાજા પાસે ચોકીદારી કરવાની અને કોઈને પણ અંદર આવવા નહીં દેવાની સૂચના આપી હતી। થોડી જ વારમાં શંકર ભગવાન ત્યાં આવી પહોંચ્યા અને તેમણે નંદીને દરવાજા પાસે ઊભેલો જોયો। કોઈને અંદર નહીં આવવા દેવાની પાર્વતી દેવીની સૂચના હોવા છતાં પણ ભગવાન શંકર પ્રત્યેની પોતાની નિષ્ઠાને કારણે નંદી તેમને અંદર જવા રોકી ના શક્યો। આ ઘટનાથી પાર્વતી દેવી ખૂબ જ ક્રોધિત થઈ ઉઠ્યા અને તેમણે નક્કી કર્યું કે તેમનો પાસે પણ નંદી જેવો વફાદાર અને નિષ્ઠાવાન રખેવાળ હોવો જ જોઈએ। આમ ફરીથી એક દિવસ જ્યારે પાર્વતી દેવી સ્નાનની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમણે જાતે જ પોતાના માટે રખેવાળ બનાવવાનું વિચાર્યું। તેમણે પોતાના શરીર પર લગાવેલ ચંદન, હળદર અને મલાઈના લેપમાંથી થોડો ભાગ લઈને તેમાંથી એક બાળકનું પૂતળું તૈયાર કર્યું। પાર્વતી દેવી તો જાણે એ બાળકને જોતા જ રહી ગયા અને પોતાના આ નિર્ણય માટે તેમને અત્યંત આનંદ થયો। તેમણે એ પૂતળામાં પ્રાણ પૂર્યા અને તેને પોતાના પુત્ર ગણેશ તરીકે જાહેર કર્યો। તેમણે બાળકને દરવાજા પાસે રાખવાડી કરવાની અને કોઈ પણ વ્યક્તિને અંદર પ્રવેશવા નહીં દેવાની કડક સૂચના આપી। ગણેશ દરવાજા પાસે ઊભા રહ્યા અને તેમની માતાની આજ્ઞાનું શ્રદ્ધાપૂર્વક પાલન કર્યું। થોડી જ વારમાં ભગવાન શંકર ત્યાં આવે છે અને એક નાના છોકરાને ત્યાં ઊભેલો જોઈને આશ્ચર્ય પામે છે। અંદર જવા માટે આગળ વધે છે પણ ગણેશ તેમને અંદર જતા રોકે છે। શંકર ભગવાન છોકરાની સામે નારાજગીથી જુએ છે અને પાર્વતી દેવીના પતિ તરીકે પોતાની ઓળખાણ આપે છે। તેમ છતાં ગણેશ માનતા નથી। અનેક પ્રયત્નો કરવા છતાં પણ ગણેશનો સતત વિરોધ ચાલુ રહેવાથી ભગવાન શંકર કોપાયમાન થઈ જાય છે અને આવેશમાં આવીને તેઓ પોતાના ત્રિશૂળથી એક જ ઝાટકામાં ગણેશનું માથું ધરતી અલગ કરી નાખે છે। બહારનો આ બધો ઘોઘાટ સાંભળીને પાર્વતી દેવી શું બન્યું છે તેની તપાસ કરવા દોડીને બહાર આવે છે। પોતાના પુત્રનું કપાયેલું માથું જોઈને તેમને ભારે આઘાત લાગે છે। આ બધું સહન ના થતાં તેઓ આખા બ્રહ્માંડનો વિનાશ કરવાની ચેતવણી આપે છે। માતા પાર્વતીની ચેતવણીથી ત્યાં ઊભેલા બધા દેવો અને દેવીઓ ડરી જાય છે। તેઓ બધા પાર્વતી દેવીને પોતાના શબ્દો પાછા ખેંચી લેવા માટે સમજાવવાનો ખૂબ પ્રયત્ન કરે છે, પણ પાર્વતી દેવી આ માટે તૈયાર નથી થતા। બધા દેવો અને દેવીઓની દયાજનક સ્થિતિ જોઈને બ્રહ્માંડના સર્જક બ્રહ્માજી તેમની ફરી એકવાર પોતાનો
નિર્ણય બદલવા માટે વિનંતી કરે છે. આખરે પાર્વતી દેવી માની જાય છે, પણ આ માટે તેઓ અમુક શરતો રાખે છે. પહેલી શરત, ગણેશને ફરીથી જીવનદાન મળવું જોઈએ. બીજી શરત, બીજા કોઈ પણ ભગવાનની પૂજા કરતાં પહેલાં ગણેશજીની પૂજા થવી જોઈએ. આ શરતો સાંભળીને બધા મૂંઝવણમાં પડી જાય છે. આ મુશ્કેલીનો ઈલાજ લાવવા માટે બધા દેવી દેવતાઓ ભગવાન શંકર પાસે ગયા. પોતાની પ્રિય પત્નીને શાંત પાડવા માટે ભગવાન શંકરે પોતાના ગણોને આદેશ આપ્યા કે જેનો ચહેરો ઉત્તર દિશા તરફ હોય તેવું જે કોઈ પણ પ્રાણી તમને સૌથી પહેલાં દેખાય તેનું માથું લઈ આવો. બધા ગણ તરત જ આવા કોઈ પ્રાણીને શોધવા નીકળી પડે છે અને થોડા સમય પછી તેઓ એક હાથીનું માથું લઈને પાછા ફરે છે. ભગવાન શંકર તેને ગણેશના શરીર સાથે જોડે છે. પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને તેઓ તેમનામાં પ્રાણ પૂરે છે અને ગણેશને પોતાના પુત્ર તરીકે જાહેર કરે છે. માત્ર આટલું જ નહીં, પરંતુ તેઓ ગણેશને તેમના ગણોને અધિપતિ પણ બનાવે છે. તો આમ ભગવાન ગણેશનું નામ પડ્યું ગણપતિ, ગણોના પતિ. પોતાની પત્નીની બીજી શરત પૂરી કરવા માટે ભગવાન શંકરે તેમને વરદાન આપ્યું કે કોઈ પણ શુભ કામની શરૂઆત કરતાં પહેલાં બધા ગણેશજીની પૂજા કરશે. તો મિત્રો, આપણે સાંભળી આ માઘ માસના ચતુર્થીની વ્રત કથા, મહિમા, મુહૂર્ત. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે. જય શ્રી કૃષ્ણ.